મિત્રો તમારે જો કાળા ડુંગર આવવું હોય તો તમે ભુજ આવો તો ત્યાંથી કાળા ડુંગર જવા માટે 100 કિલોમીટર છે ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક ફિલ્ડ જે કાળા ડુંગર જવા માટે તો તમને અહીંયા લોકેશન બતાવી જોઈ શકો છો આ છે ભુજનો રસ્તો ત્યાંથી સીધો રસ્તો જાય છે કુવાણા અને ત્યાંથી સામે તમને આવો બોર્ડ કંઈક જોવા મળશે કાળો ડુંગર દત્તાત્રેય મંદિર તરફ જવાનો માર્ગ તો અહીંયા ભુજથી 100 કિલોમીટર છે અને એક્ઝેક્ટ એની બાજુમાં હોટલ છે ભારત ટી હાઉસ તેની બાજુમાં અહીંયા હાઈવે પડે છે જે કાળો ડુંગર જવા માટે તો આપ જોઈ શકો છો અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર લાગુ થાય છે તો અહીંયા જોઈ શકો છો આ બોર્ડ મારી છે એ ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી લાગુ થાય ચુંબકીય ક્ષેત્રનો જે રોડ છે અહીંયા માર્ગ છે તો અહીંયા તમને બતાવું કે ચુંબકીય ક્ષેત્ર ગાડી આમ જતી હોય તો પાછી ગાડી આવે છે તો જોઈ શકો પાછું ચુંબકીય ક્ષેત્ર લાગવું પડે છે તો તમે લાઈવ અહીંયા રૂબરૂ બતાવી દઉં તો ચાલો આપણે જોઈએ અમારી ગાડી પાછી રિટર્ન ખેંચે છે તો ચાલો જો અત્યારે આ ગાડી આગળ લે છે અને હવે ડ્રાઈવર ઉતરી જશે મિત્રો ડ્રાઈવર નીચે ઉતરે છે ફક્ત ગાડી છે એકલી તો ચુંબકીય ક્ષેત્ર લાગે જુઓ ડ્રાઈવર જુઓ હા કારણ કે પાછળ ગાડી આવે છે એટલા માટે ડ્રાઈવર બેસી જવું પડ્યું જુઓ હવે નીચે ડ્રાઈવર જુઓ ડ્રાઈવરની ગાડીને ધ્યાન રાખવું પડે છે કારણ કે નીચે ખાય છે તો એટલે ઉતરી શકતા નથી અને બ્રેક રાખવી પડે છે સ્પીડમાં ચુંબકીય ક્ષેત્ર લાગે છે તો રિટર્ન ગાડી થાય છે તો ચાલો આપણે જઈએ મંદિરના દર્શન કરી દત્તાત્રેય ભગવાનના અને તમને બતાવું અહીંનો વ્યૂ કેવો છે તો પ્લીઝ વિડીયો બની રહેજો અને વિડીયો પસંદ આવે પ્લીઝ ચેનલને લાઈક કરી દેજો અને આ વિડીયો જોઈને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો સાથે શેર કરી દો તો ભાઈને સપોર્ટ કરજો તો ચાલો આપણે જઈએ કાળા ડુંગર ભગવાન દત્તાત્રેયના દર્શન કરવા જોઈ શકો છો કાળા ડુંગર અને તમને પાછળનો વ્યૂ અહીંયા બતાવી દઉં કે અહીંયા કેવું છે બહુ જોરદાર પવન આવે છે અને સામે મંદિર છે તે ભગવાન દત્તાત્રેયનું છે અને પબ્લિક પણ અહીંયા ફરવા આવે છે તો જોઈ શકો છો અહીંયા ઊંટ સવારી પણ કરી શકો છો અહીંયા આવીને અને ભગવાનના દર્શન કરીએ તો ચાલો ત્યાં મંદિર જઈને તમે કચ્છ રણ વન્યજીવ અભયારણ્ય જોઈ શકો છો અહીંયા હિંસક પ્રાણીઓ પણ રાત્રે આવી શકે છે તો અહીંયા ગેટ જોઈ શકો છો તો ગેટમાં પ્રવેશી અહીંનો નજારો તમે જોઈ શકો છો ચારે તરફ ડુંગર છે એ પણ ચુંબકીય ક્ષેત્ર છે બહુ જોરદાર વ્યૂ છે આપણે કાળા ડુંગર આવી શકો છો બહુ જોરદાર નજારો છે અને આ છે ભગવાન દત્તાત્રેયનું મંદિર આપણે અંદર દર્શન કરીશું અને પૂરી માહિતી મેળવીશું અને ભગવાનના દર્શન પણ કરાવીશું તમને વિડીયોના માધ્યમથી આગળ જવાનું છે આપણે પૈસા ચોંટાડે છે જો પૈસા ચોંટાડે છે ચુંબકીય પથ્થર છે આ તો 10ના 20ના સિક્કા અહીંયા જો ચોંટી ગયો તો ચુંબકીય ક્ષેત્ર છે આપણે પણ ચેક કરી લઈએ આ જો લઈ લીધો એ જોઈ શકો લગાવી દીધો ચોંટી ગયો તો આપણે ભગવાન દત્તાત્રેયના દર્શન કરીશું તો ભગવાન દત્તાત્રેયની પ્રતિમા છે સાક્ષાત ભગવાનના દર્શન કરીશું તો મિત્રો આપણે અહીંયા થોડી દત્તાત્રેય ભગવાનને થોડી ટૂંકમાં ઇતિહાસ કહી દઈએ તો મિત્રો અહીંયા આ જંગલ હતું જંગલ વિસ્તાર હતો ડુંગરાળ વિસ્તાર હતો તો ભગવાન દત્તાત્રેય આકાશમાં વિહાર કરવા નીકળ્યા હતા અને આકાશમાં વિહાર કરતાં કરતાં તેમને અહીંયા ભૂખ્યો સિંહાણ જોવા મળે જંગલમાં તો ભૂખ્યો સિંહાણ લાગ્યું કે ભૂખ્યો જે સિંહાણ તો તેમને પોતાના અંગના કટકા કરી નાખે કે લો અંગ એવા કરીને તેમને કહ્યું તો ભૂખ્યા શિયાળે પોતાની ભૂખ મિટાવી તો અત્યારે મિત્રો અહીંયા પણ ભૂખ્યું શિયાળ આવે છે જમવા માટે દરરોજ આરતીના સમયે રાત્રે પાછળનો નજારો આ જોઈ લઈએ તો પાછળનો નજારો શું છે જોઈ શકો છો મંદિરની પાછળનો વ્યૂ કંઈક આવો આવે છે તો ચારે તરફ ડુંગર જ છે તો એમ તો 2001માં બહુ ભયાનક ભૂકંપ આવ્યો હતો ભુજમાં તો આ મંદિર ધ્વસ્ત થઈ ગયું હતું જૂનું મંદિર અત્યારે નવું નિર્માણ કરીશું મંદિરનું તો જોઈ શકો છો નવું મંદિર સરસ છે ભોજનાલય છે પીવાનું પાણી છે પ્રસાદ છે શૌચાલય છે પૂરી સેવા અહીંયા આપેલી છે મંદિરની એક્ઝેક્ટ સામે અહીંયા નીચે ટોટલી સેવા અહીંયા આપેલી છે
હવે મિત્રો આપણે આગળ જઈશું અને આગળનો વ્યૂ જો છે તમને બતાવીશું, તો વિડીયોમાં બન્યા રહેજો. અહીંયા જોઈ શકો છો બધું કચ્છી કપડાની અહીંયા ટોટલી નજર આવેલું છે. હવે અહીંયા કચ્છી કપડાં પણ જેન્ટ્સ લેડીઝના તે પણ લઈ શકો છો, જોઈ શકો છો. પૂરી કચ્છી કપડાં અહીંયા વેપાર કરો. કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો મેં આજે અનુભવ્યું કે સાચી વાત છે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અને જેન્ટ્સ બહુ જોરદાર લુક લાગશે તમને. હવે મિત્રો તમને લઈ જઈશું સનસેટ પોઈન્ટ, કચ્છનો સૌથી ઊંચો પોઈન્ટ. 3 થી 458 મીટર ઉપર છે ડુંગર, પાછળ સનસેટ પોઈન્ટ. હવે જઈશું આપણે સનસેટ પોઈન્ટ બતાવીશું તમને. જુઓ મિત્રો, આ બોલ એકદમ પોચો છે અને ઢીંગલો એકદમ પોચું સ્મૂથ લાગે છે. અહીંયા સિંહાનું પણ પૂતળું મૂક્યું છે. આ ડુંગર પર જે શિયાળો આવે છે એની ખાલી પ્રતિમા મૂકી છે પબ્લિકને જોવા માટે. રાત્રે તો સાચું તો આવે જ છે, પણ આ ખાલી પબ્લિકને પૂતળું જોવા માટે મૂક્યું. જોઈ શકો છો કચ્છી ટોપી જેવી લાગે છે. એ લાગે મિત્રો, કચ્છી ટોપી જેવી લાગે છે, જોઈ શકો છો. અને પ્લાસ્ટિક જો ત્યાં ફેંકવું ને ડસ્ટબિનમાં નાખવું એ ચેતવણી આપવામાં આવી છે. નો પ્લાસ્ટિક પણ જોઈ શકો છો. આપણે જોઈ શકો છો અહીંયા કાળો ડુંગર જે જમીનથી લગભગ 458 મીટરના ઊંચાઈ આવેલો છે. તો અહીંયાથી તમારી પાકિસ્તાનની બોર્ડર લગભગ 60 થી 70 કિલોમીટર અંતરે આવેલું છે. તો અહીંયાથી કરાચી શહેરનું ભાવનું દેખાય છે. તો પોતાની સાથે કોઈ પણ ગેજેટ લાવ્યો અથવા ગેજેટ્સ દ્વારા અહીંયાથી કરાચી શહેર તમે જોઈ શકો છો. અહીંયા જો ગેજેટ્સ ના લાવે તો અહીંયાથી તમે બાળીની ખરીદી પણ અહીંયાથી કરાચી શહેર દૂરબીન દ્વારા તમે જોઈ શકો છો. પહેરાવે છે એવા કચ્છી કપડાં પણ અહીંયા તમે આવીને પહેરી શકો છો. જોઈ શકો કચ્છનો સૌથી ઊંચો ડુંગર 458 મીટર જમીનથી ઊંચાઈ. આ ડુંગર 400 વર્ષ જૂનો દત્તાત્રેય મંદિર માટે જાણીતું છે. દંતકથા મુજબ જ્યારે દત્તાત્રેય પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ આ ડુંગર પાસે રોકાયા અને ત્યાં ભૂખ્યા શિયાળાનું ટોળું તેમને જોવા મળ્યું. તેમણે પોતાના શરીરનો ભાગ શિયાળાના ટોળાને ખાવા માટે આપ્યો અને શિયાળા તે ખાધા પછી દત્તાત્રેય અંગો ફરીથી ઉગવા માંડ્યા. અને આના કારણે છેલ્લા 400 વર્ષથી મંદિરના પૂજારી રાધેલા ભાતના પ્રસાદ સાંજની આરતી પછી શિયાળાને ધરાવે છે. જોઈ શકો છો કોઈ પણ જગ્યાએ આપણે જઈએ ત્યારે ઊંટ સવારીની મજા જ કંઈક આખી અલગ છે. જોઈ શકો છો અહીંયા યાત્રિકો અને પ્રવાસીઓ અહીંયા કાળા ડુંગર ઉપર અહીંયા ઊંટ સવારીની મજા કરી રહ્યા છે. તો જ્યારે પણ તમે અહીંયા આવો તો એક દિવસ મિત્રો તમારે જો કાળા ડુંગર આવવું હોય તો તમે ભુજ આવો તો ત્યાંથી કાળા ડુંગર જવા માટે 100 કિલોમીટર છે. ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક ફિલ્ડ જે કાળા ડુંગર જવા માટે તો તમને અહીંયા લોકેશન બતાવી જોઈ શકો છો. આ છે ભુજનો રસ્તો, ત્યાંથી સીધો રસ્તો જાય છે કુવાણા અને ત્યાંથી સામે તમને આવો બોર્ડ કંઈક જોવા મળશે કાળો ડુંગર દત્તાત્રેય મંદિર તરફ જવાનો માર્ગ. તો અહીંયા ભુજથી 100 કિલોમીટર છે અને એક્ઝેક્ટ એની બાજુમાં હોટલ છે ભારત ટી હાઉસ. તેની બાજુમાં અહીંયા હાઈવે પડે છે જે કાળો ડુંગર જવા માટે. તો આપ જોઈ શકો છો. તો પ્લીઝ વિડીયો પસંદ આવે તો ચેનલ લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.